ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું કરિશ્મા ખોજા। જોઈએ આજના સ્થાનિક સમાચારો। સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યા છે, ત્યારે સ્ત્રીઓએ પોતાનો બચાવ કઈ રીતે કરવો એ માટે ભુજ પોલીસ દ્વારા નેશનલ ગર્લ ચાઇલ્ડ સાપ્તાહિકની આજ રોજથી શરૂઆત। અલગ અલગ શાળાઓમાં જઈ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવશે। દિલ્હીમાં બનેલ ગેંગરેપની ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડ્યા હોય મહિલાઓની સુરક્ષા બાબતે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે પશ્ચિમ કચ્છમાં પણ મહિલાઓની સુરક્ષા કવચ પૂરું પાડવા ખાસ હેલ્પલાઇન સેવા કાર્યરત કરવામાં આવી। આજે ભુજ શહેરની ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ મધ્યે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ લાંબા સમયથી કચ્છ જિલ્લામાં પણ મહિલા સંબંધી ગુનાઓના ગ્રાફમાં ભારે ઉછાળો આવ્યો છે, તેમાં પણ છેડતી, બળાત્કાર જેવી ઘટનાઓ તો સામાન્ય બની જવા પામી છે। મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા પશ્ચિમ કચ્છમાં એક ખાસ હેલ્પલાઇન કાર્યરત કરાઈ છે, તે અંગેની માહિતી આપવા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। હેલ્પલાઇન નંબર 1091 નંબર 24 કલાક સતત ચાલુ રહેશે। આ કાર્યક્રમમાં ઇન્દ્રાબાઈ અને માતૃછાયા સ્કૂલની 800 જેટલી છાત્રાઓએ ભાગ લીધો। રાજલક્ષ્મી જોશી, આ યંગ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવાનો છે, એની સાપ્તાહિક ઉજવણી કરવાની છે તારીખ 18 થી 24/1 સુધી। એટલે આ ખાસ એ છે કે ગર્લ ચાઇલ્ડ, તો ગર્લ ચાઇલ્ડ એટલે જે ટીનેજર ગર્લ છે એ લોકોમાં અવેરનેસ આવે કે હમણાં જે દિલ્હીનો કિસ્સો બની ગયો અને એ કિસ્સા બન્યા પછી ભારતની અંદર જે જાગૃતતા આવી છે એની નોંધ રાજ્ય સરકારે પણ લીધી છે અને રાજ્ય સરકારે આ પોલીસ દળને એક વધારાનું કામ સોંપ્યું છે કે તમે લોકો દરેક સ્કૂલની અંદર જઈ, એટલે જ્યાં ગર્લ ચાઇલ્ડ વધારે હોય ત્યાં જઈ અને અવેરનેસ માટે આ સપ્તાહની અંદર ઉજવવાનો છે કે એ લોકો માટે એમ કે આવા કિસ્સા ન બને અને બને તો એના માટે આપણે આપણો સ્વ બચાવ કઈ રીતે કરી શકીએ અને એની અંદર પોલીસ તમને કઈ રીતે હેલ્પરૂપ થઈ શકે, તમે પોલીસનો મદદ કેવી રીતે લઈ શકો, એના માટે એની અમે સમજ આપી છે। તો એ કચ્છ જિલ્લાની અંદર આ બનાવ ન બન્યો હતો એ પહેલાંથી આપણે પોલીસ સ્ટેશનની અંદર કાર્યરત છે। 1091 એના નંબર છે અને એ મહિલા હેલ્પલાઇન તરીકે ચાલુ કરવામાં આવેલ હતી। હમણાં સુધી અમારું મહિલા પોલીસ સ્ટેશન 26મી જાન્યુઆરી 2010ના કાર્યરત થયું, ત્યાર પછી લગભગ 1 વર્ષ પછી આ હેલ્પલાઇન ચાલુ થઈ અને મહિલા પોલીસ સ્ટેશનમાં જ હતી 1091, જેની અંદર મહિલાઓ કોઈ પણ જાતનો અત્યાચારનો ભોગ બને એમાં ગર્લ ચાઇલ્ડ માટે નહોતું, બધા તમામ મહિલાઓ માટે હતું કે લોકો કોઈ પણ જાતની તકલીફ હોય તો એ આ 1091 નંબર ઉપર અમારી પાસેથી મદદ મેળવી શકે, એના માટે અમે કાર્યરત કર્યું હતું। પણ હમણાં આ જે બનાવ બન્યો દિલ્હીનો તેના પછી આ કંટ્રોલ રૂમમાં રાખવામાં આવ્યો છે હેલ્પલાઇન, એટલા માટે કે કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત હોય છે, એટલે 24 કલાક મહિલાઓને અને ગર્લ ચાઇલ્ડને હેલ્પ મળી શકે એના માટે પોલીસ કંટ્રોલ રૂમ ભુજ ખાતે કાર્યરત છે છેલ્લા 1 માસથી। અન્નાબેન ઠક્કર, વિદ્યાર્થીનીઓ જે કે જાણતી નથી, આ બધી જ વિદ્યાર્થીઓ મોટાભાગની જે ટીનેજની અને ચાઇલ્ડ ટાઈપની જે છોકરીઓ છે એને બધાને એમના અનુભવો થતા જ હોય છે, જેને આપણે કાકા મામા દ્વારા અથવા તો એના ઘરની વ્યક્તિ દ્વારા જ જે અનુભવો થતા હોય છે એ લોકો મૂંઝાતા હોય છે। તો આજે સૌથી પહેલી વસ્તુ મને આ વસ્તુ બહુ ગમી, મોટાભાગની મને લાગે છે 90% સ્ટુડન્ટને આ અનુભવ થતા હોય છે, એનામાંથી કેમ બહાર આવવું અને એ મૂંઝવણ જે છે એ આ લોકોને કેમ પોલીસ દ્વારા આપણે કહી શકીએ છીએ એવી એમની આજે સમજ મળી। આ એક બહુ મોટી સમજ છે અને જ્યારે આ લોકોએ આપણને એક ફોન નંબર આપ્યા છે, એક છે 1091 અને બીજું જે મહિલા વિકાસનો જે એક નંબર આપેલો છે, આ બંને નંબર પરથી અમારી વિદ્યાર્થીનીને ક્યારે પણ જ્યારે એને કોઈ એવો અનુભવ થવાનું હોય એના પહેલાં જ બેને જેમ કહ્યું કે જાગૃતતા આવી જાય છે, એને 6th સેન્સ એક કહીએ છીએ કે એ અને લેડીઝમાં હોય જ છે, દરેક લેડીઝમાં એને ખ્યાલ આવી જાય છે કે આ રીતે થવાનું છે, તો ત્યારે એ નંબર પર કોન્ટેક્ટ કરી અને પોતાનું આત્મ સંરક્ષણ મેળવી શકે છે અને પોતાને પ્રોટેક્ટ કરી શકે છે। તો આ લેડીઝ માટે ખૂબ જરૂરી છે અને આજે આ બહેનોએ અમને જે વાત સમજાવી એ ખૂબ અમારી સ્ટુડન્ટને ઉપયોગી બનશે એવું મારું માનવું છે।
કચ્છી ભાષાને નવી દિશા આપતી કચ્છી ફિલ્મ अब्बा डब्बा जब्बा, महाराज की धमाल, मल्लिका की कमाल, કચ્છી નોન સ્ટોપ કોમેડી, નોન સ્ટોપ હસો, 1 કલાક સુધી ટેન્શન ફ્રી. આવું છોકરીને કોરક ખબર है महाराज करो सोन जा बना सजे ब्रह्मांड में के नाने में महाराज सोन जा करना है करना लो. કુટુંબ સાથે બેસી સાંભળી શકો, જોઈ શકો. એટલે કે हाय पहचान कौन पहचान क्या હું નવીન પ્રભાકર पंहिंजे कच्छी माण्हुनि फिल्म महाराजी धमाल मल्लिकाजी कमाल જોવાનું ચૂકતા નહીં. तू तारा मुझे सस्ते करना बुढ़ना सारा तू तारा मुझे सस्ते करना बुढ़ना सारा ससु वाली मुझे जीव जैसा लोई बिजाया. દરેક સારા મ્યુઝિક સ્ટોરમાં ઉપલબ્ધ. મહારાજી કમાલ, મલ્લિકાજી ધમાલ. वियान के जा वांडा आई वियान के जा મહારાજી કમાલ, મલ્લિકાજી ધમાલ. અત્યારે દરેક કોલેજોમાં વિવિધ ડે ની સિઝન ચાલી રહી છે, ત્યારે ભુજ કોમર્સ કોલેજ ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી કરાઈ. કોલેજ કાળ યુવાનોનો સુવર્ણ કાળ કહેવાય છે. કોલેજ કાળ દરમિયાન કોલેજમાં અનેક મોજ મસ્તી, ટ્રીપ અને વિવિધ ડે ની ઉજવણી કરાતી હોય છે. ત્યારે ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજના છાત્રોએ સ્પોર્ટ ડે ની ઉજવણી કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા કોલેજના પ્રોફેસરો તેમજ વિદ્યાર્થી. પ્રોફેસર કેવી પાટીદાર, ડોક્ટર કેવી પાટીદાર. વિદ્યાર્થીઓ દ્વારા ડેઝની ઉજવણી જેબી ઠક્કર કોમર્સ કોલેજની અંદર થઈ રહી છે, જેમાં આજે સ્પોર્ટ્સ ડે, ગેમ્સ ડે જેને કહી શકાય, તેની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જે આપ પ્રત્યક્ષ મેદાનની અંદર જોઈ રહ્યા છો. ટીચિંગ જોબ છે, ટીચિંગ કાર્ય છે, એ પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ ડેઝની ઉજવણી કોલેજની અંદર આ સમયગાળા દરમિયાન કરતા હોય છે. હું પ્રોફેસર એલપી પરમાર, કલ્ચરલ કમિટી કોઓર્ડિનેટર. અત્યારે તમે જોઈ રહ્યા છો ગાર્ડનમાં છોકરાઓ જે મોજ મસ્તી કરે છે. આ ખાસ કરીને કોલેજ યુવા પેઢી માટે એક એમના જીવનનું યાદગાર સંભાળણું બની રહે છે. તમે જુઓ કે દરેક વર્ષે આવા એક વીક જુદા જુદા ડેઝ થતા હોય, એમાં આજે ગેમ ડે છે. મારું નામ મનોજ આઈડી છે અને હું ટીવાયમાં ભણું છું અહીંયા જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં. અમારી કોલેજમાં દર વર્ષે નિયમિત ડે ઉજવાતા જ હોય છે, પરંતુ આ વખતે અમારા માટે એટલા માટે ખાસ છે કારણ કે અમે ટીવાયમાં છીએ અને પછી ટીવાય પછી તો તમે જાણો જ છો કે કોલેજ પૂરી થઈ જશે, એટલે દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં ચાલ્યા જશે અને આ જેટલા ફ્રેન્ડ છે એ બધા છૂટા પડી જવાના. આ વખતે આજે સ્પોર્ટ ડે છે અને સ્પોર્ટ ડેમાં અમે બધા સાથે ભેગા મળીને રમીએ છીએ. ભુજની ફેશન પ્રિય જનતા માટે લાવ્યા છીએ અરાવલી આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જેમાં કટલેરીની વિશાળ રેન્જ આપને એક જ જગ્યાએ મળી રહેશે. હેન્ડલૂમ તેમજ હેન્ડીક્રાફ્ટની વિશાળ રેન્જ તદ્દન નવા સ્ટોક સાથે એ પણ વ્યાજબી ભાવે આપના માટે લાવ્યા છીએ. ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ગાર્મેન્ટમાં વિશાળ રેન્જ, લેડીઝ પર્સ, સાડી, લેડીઝ અને જેન્ટ્સ શૂઝ અને સેન્ડલમાં વિશાળ રેન્જ, અનેક જાતના મુખવાસની અવનવી વેરાયટી, લેડીઝ જેન્ટ્સ મોજા, ગરમ કપડા, કિચન સેટમાં અવનવી વેરાયટી તેમજ મસાજર, હેર ડ્રાયર, નાના બાળકો માટેની સ્ટેશનરીની અવનવી વેરાયટી, ગરમ મસાલા, અનેક જાતની ઉપયોગી જડીબુટ્ટીઓ જે શરીરને સ્વસ્થ બનાવે છે, અવનવા અને ચટાકેદાર ચેવડા અને ફરસાણ, નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ. આ બધી જ વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે અરાવલી આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, ફક્ત ટૂંક સમય માટે જ. જુબેલી ગ્રાઉન્ડ, ભુજ, કચ્છ.
કેરા કુંદલ પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું આવી શકે એ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં બાળકોને રોજગારી મળે એ માટે માર્ગદર્શન અપાયું હતું. કેરા કુંદલ પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ છે, જ્યાં જેપી હાઈસ્કૂલ છે, ત્યાં અહીંયા કચ્છનું શિક્ષણની ગુણવત્તા કઈ રીતે વધે એના માટેનું આ એક આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર અમને સારામાં સારો સાથ અને સહકાર મળ્યો છે. અને આમાં સમગ્ર મુન્દ્રા, માંડવી અને ભુજ તાલુકાની સરકારી, બિન સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોનો પણ આચાર્યોનું અહીંયા કને સંમેલન ગોઠવ્યું છે. જે સંમેલનની અંદર આપણા વિચારો આપણે થાય, સાથે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી અને આપણી સાથે શ્રી રમેશભાઈ દવે અને હરેશભાઈ ધોળકિયા જેવા શિક્ષણના તત્વજ્ઞો આપણી પાસે છે. તો આપણે એમનો સદુપયોગ કરી અને આપણા બાળકોને કઈ રીતે આપણે આગળ જઈએ, એમને શિક્ષણ કઈ રીતે દિવસે દિવસે પ્રગતિમય થાય એના વિચાર અનુસંધાનની અંદર કેરા કુંદલ પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિચાર કર્યો અને એમના સહયોગથી આજે આ આયોજન કરેલું છે. સૌ પ્રથમ તો ગુણવત્તા સુધારણા અને સર્વાંગીણ વિકાસનો જે મુખ્ય વિષય છે, એક ચિંતાનો વિષય હતો અને એને કેરાના પ્રમુખ શ્રી વિનોદભાઈએ આ પ્રશ્નને ઉઠાવ્યો છે, એ બદલ હું એમને અભિનંદન આપું છું. સૌથી મહત્વની વાત એ છે કે કચ્છનું ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, ત્યારે 2015 અને 2020ની અંદર અનેક ઉદ્યોગો ફૂલ ફોર્મ રીતે અહીંયા ચાલુ થશે, ત્યારે ખરેખર કચ્છનો જે યુવાન, જે વિદ્યાર્થી હાલ વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યો છે, તો એને એક સારામાં સારી રોજગારી અહીંયા ઘર આંગણે જ ઉપલબ્ધ થાય એવી જે એની શક્તિ છે, એવી ક્ષમતા છે અને એનો એ દિશા છે કેરિયર પસંદ કરવાની, એ દિશાનું જો અત્યારે જ માર્ગદર્શન અને અત્યારે જ એને એક ચોક્કસ દિશા નહીં મળે તો ખરેખર 2020ની અંદર કચ્છનો જે બાળકો છે, જે હાલ વર્ગખંડમાં ભણી રહ્યા છે, એને અહીંયા રોજગારી ઉપલબ્ધ કરવામાં મુશ્કેલી થશે, રોજગારી મેળવવામાં મુશ્કેલ થશે. એટલે એ મુખ્ય વિષય એ છે કે હાલ વર્ગખંડમાં જે બાળકો અભ્યાસ કરે છે એની અંદર સર્વાંગીણ વિકાસ, એને કે માત્ર શૈક્ષણિક નહીં, એક મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ઇન્ટરવ્યુ ફેસ કરવા જાય ત્યારે કયા કયા પાસાઓની જરૂરિયાત એને પડે છે, એવા પાસાઓનો વર્ગખંડમાં કેવી રીતે વિકાસ થાય અને એક મોભાદાર નોકરી મેળવવા માટે એ કેવી રીતે મક્કમતાથી એ ઇન્ટરવ્યુને ફેસ કરી શકે, એ દિશામાં એક સચિંતન થાય, એ માટેનો આજનો ઉત્તમ એક વર્કશોપ છે. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013નું આયોજન કરાયું છે. તારીખ 25 જાન્યુઆરી 2013, સમયે સવારે 8 કલાકે. સ્થળ વેકરિયા રણથી 200 કિલોમીટર. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે, પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક, એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. ગુજરાત એસટી ઉપર પ્રતિ લીટરે ₹12 નો કમરતોડ વધારો થતા ઉતારો ભાડામાં ભાવ વધારાનો સંભવ. કર્મચારી યુનિયનોએ હડતાળની ચીમકી આપી. ગુજરાત એસટી ઉપર લીટરે ₹12નો વધારો ઝીકાયો. તાજેતરમાં કેન્દ્ર સરકારે ડીઝલમાં 50 પૈસાનો વધારો કર્યો,
જે આમ આદમીને અસર કરતા રહેશે, પરંતુ તેલ કંપની પાસેથી બલ્ક ખરીદી કરતા ગ્રાહકોની શ્રેણીમાં એસટી નિગમને ગણવામાં આવતા ₹12 લીટર દીઠ કમરતોડ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને કારણે એસટી પર 326 કરોડનો વાર્ષિક બોજો ઉત્પન્ન થાય તેમ છે. આને કારણે કરોડો સામાન્ય જન જેઓ એસટીમાં મુસાફરી કરે છે તેવા મુસાફરોને આ કમરતોડ ભાવ વધારો સહન કરવામાં આવશે. દરરોજ 24 લાખ મુસાફરો એસટીમાં અવરજવર કરે છે, તેમને આ ભાવ વધારાનો ભોગ બનવું પડશે. એસટી દ્વારા ફરજિયાતપણે ભાવ વધારાના એંધાણ સામે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના ડીઝલમાં ભાવ વધારાના નિર્ણય સામે નિગમના ત્રણેય સંગઠનના કર્મચારીઓએ 1 ફેબ્રુઆરીથી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લામાં દરરોજ 72,000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને 22,000 લીટર ડીઝલની જરૂરત રહે છે. તેમાં ₹12નો વધારો થતા 2,64,000નો કચ્છ જિલ્લા ઉપર ડીઝલ વધારાનો બોજ પડશે. તે બાબતે અધિકારીશ્રીઓ સાથે અને યુનિયન લીડરો સાથે વાત કરીએ. ₹12નો જે વધારો થયો છે એ પોલિસી મેટર છે અને એ કેન્દ્ર સરકારથી વધારો થયેલો છે. આપણા અહીંયા 1,30,000 કિલોમીટરનું પર ડે સંચાલન છે. એનાથી 22,000 લીટરનું રોજનું કન્ઝપ્શન ડીઝલ કન્ઝપ્શન થાય છે. એ પ્રમાણે ગણીએ તો રોજનું ₹2,40,000 ડીઝલનું કન્ઝપ્શનના જે વધારાનો એડિશનલ ચાર્જ કચ્છ વિભાગને લાગે છે. એના માટે અમારા વિભાગીય નિયામક શ્રી સંજય જોશી સાહેબ છે, અત્યારે એમની મીટિંગ છે અમદાવાદ, બરાબર. એમાં પણ આ મુદ્દો લીધો છે અને અત્યારે હાઈ ઇમ્પોર્ટન્સ મુદ્દો છે કે રિટેલર કરતા તો આ ભાવ અમારા જે કન્ઝ્યુમરને ન જ વધવા જોઈએ. એ ફાઇનલે જે આ જે ચાર્જ વધ્યો છે એ ફાઇનલ ચાર્જ છે એ કોના ઉપર? પેસેન્જર ઉપર જ જશે અને એ ખરેખર આટલો કન્ઝ્યુમર તરીકે આટલો ભાવ ન હોવો જોઈએ. તો આ બાબતે કર્મચારીઓ પણ વિરોધ કર્યો છે. હા, અત્યારે કર્મચારીઓનો બરાબર, અત્યારે મેં તમને આગળ વાત કરી એમ વિભાગીય નિયામક સાહેબ અત્યારે ત્યાં છે, અમારા ટોપ એમડી સાહેબ છે, એમના જોડે પણ મિટિંગની ચર્ચાઓ ચાલુ જ છે. અને અધિકારીઓનો અને આમાં તો જનતાએ પણ જોડાવવું જોઈએ કે એસટી એ લોક ઉપયોગી અને લોક સેવાની એક સંસ્થા છે કે જ્યાં પ્રાઇવેટ વાળા નથી જતા ત્યાં એસટી માનવ સેવા કરે છે અને આપે છે, બરાબર. તો એમાં તો લોક જનતાએ પણ જોડાઈ અને સાથ આપવો જોઈએ. હડતાલ સંબંધે તેમના કર્મચારી મંડળના આગેવાનો સાથે પણ વાતચીત થઈ, જોઈએ એમના પ્રતિભાવ. કર્મચારી મહામંડળ કચ્છ વિભાગ તરફથી દીપક પંડ્યા વાત કરું છું. ને જે જીએસઆરટીસી કે જે પ્રજાની સેવા માટે છે અને આઈઓસી કંપની કે એચપીસીએલ જે ડીઝલમાં આટલો બધો ભાવ વધારો કરેલ છે તે ખરેખર ન હોવો જોઈએ. કારણ કે આનું આડઅસર સીધી પ્રજા ઉપર થશે અને પ્રાઇવેટ વાળા તો શું છે, લક્ઝરીઓ વાળા કે જે પોતાના રૂટ ઉપર જ ચાલતી બસો અને પોતાને જ્યાં આવક મળતી હોય તેવી જગ્યાએ ચલાવે છે. એસટી તંત્ર તો એવું છે કે જ્યાં એક ગામડે, કચ્છના એક ગામડા આવરી લીધેલ છે. કારણ કે એસટીની જે આવક છે એમાંથી 50 થી 60% આવક અમે આઈઓસીને ડીઝલ પેટે આપી દઈએ છીએ. એટલે સ્ટોર્સ તરફથી અમારે દર અઠવાડિયે 65 થી 70 લાખ રૂપિયા અમે આઈઓસીને ચૂકવીએ છીએ એક અઠવાડિયે. અને તમે આ જે આંદોલન છે એ બાબતે શું કહેવું? આંદોલન બાબતે તો અમારે મધ્યસ્થ અમારી જે કચેરી છે ત્યાંથી અમારા જે મહામંડળના અથવા તો જે ત્રણેય સંકલન યુનિયન છે, ભારતીય મજદૂર સંઘ છે, ફેડરેશન છે કે મહામંડળ છે, એ લોકો જે નક્કી કરશે અને સરકારશ્રી સાથે જે થશે એ રીતે અમે આગળના કાર્યક્રમો અમારી રીતે યોજશું. એસટી વર્કર્સ યુનિયન ભુજ વિભાગ મજૂર મહાજન જનરલ સેક્રેટરી જગદીશ પરમાર. અમારા આ ડીઝલના ભાવ વધારા સંબંધે અમદાવાદ ત્રણેય સંગઠન એસટીના માન્ય સંગઠનો છે એની તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ મળેલી હતી અને જેમાં નક્કી થયા મુજબ આ ભાવ વધારા પાછો નહીં ખેંચાય તો 1 તારીખથી માસ સેલ ઉપર ત્રણ સંગઠનના એલાન મુજબ જવાનું નક્કી કરેલ છે. જે મુજબ અમને એ પ્રમાણે મેસેજ મળેલ છે. હવે આ બાબતે કોઈ વિશેષ કાંઈ નિર્ણય લેવાશે અને જે નિર્ણય લેશે તેની અમે તમામ ડિવિઝનમાં અમલવારી કરીશું. हार्दिक अभिनंदन माननीय श्री नरेंद्रभाई मोदी मुख्यमंत्री श्री गुजरात राज्य माननीय श्री वीएस गढ़वी साहेब एमडी जीएमडीसी अमदावाद माननीय श्री वासणभाई जी आहिर प्रमुख श्री अखिल गुजरात ट्रक ट्रांसपोर्ट एसोसिएशन धारासभ्य श्री अंजार विभाग कच्छ जिल्लाना ट्रक ट्रांसपोर्ट उद्योगनी छेल्ला घणा समयनी मांग संतोषाता उमरसार खाण माटेनी केंद्र सरकारना पर्यावरण विभागनी मंजूरी मळता लिग्नाइट उत्पादन शरू थवा जई रह्युं छे त्यारे
આ ખાણને શરૂ કરવા સતત પ્રયત્નશીલ એવા આપ શ્રી તમામને ખૂબ ખૂબ અભિનંદન. ઉમરસર ખાણ શરૂ થવાની સાથે જ કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોના સોનેરી દિવસો આવે અને ફરી વિકાસશીલ બને તેવી અભિલાષા. લિખિત શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન. સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અયાન ટેકનો મેનેજમેન્ટ ફેસ્ટનું તારીખ 22 જાન્યુઆરીએ બપોરે 12 કલાકે આયોજન કરવામાં આવેલ છે. કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મારું નામ મોનિશ ચંદન છે. હું અત્યારે આ ઇવેન્ટનો કોઓર્ડિનેટર છું. કોઓર્ડિનેટરની અંદર અમે અહીંયા કોલેજની અંદર 37 ડિફરન્ટ કોલેજીસમાંથી સ્ટુડન્ટ્સને બોલાવેલા છે. ઇવેન્ટનો મેઇન હેતુ એ છે કે ડિફરન્ટ કોલેજીસના લોકો એક જગ્યાએ આવી એક પ્લેટફોર્મ પર આવીને પ્રેક્ટિકલ નોલેજ ડિસ્ટ્રીબ્યુટ કરે, એક જગ્યાએ કોમ્પિટિશન અરેન્જ કરી શકીએ. કોલેજમાંથી સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજીમાંથી બંને સ્ટુડન્ટ્સ છીએ. અહીંયા આયા અને એક ટેકનો મેનેજમેન્ટ ફેસ્ટ છે અને જેમાં કચ્છની 37 કોલેજીસને ઇન્વિટેશન આપ્યું છે, જેમાં જે કચ્છના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોને એક બહુ સારું પ્લેટફોર્મ મળે. ને હું નિરોતના સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સ્ટુડન્ટ છું. 3rd યર BBAમાં ભણું છું. અમારી કોલેજે થર્ડ સક્સેસફુલ યર છે અમારું આયાન કોમ્પિટિશનનું. આયાન એક ટેકનો મેનેજમેન્ટ ફેસ્ટ છે જે BCA પીપલ, BCA ડિપાર્ટમેન્ટ અને BBA ડિપાર્ટમેન્ટ બંને માટે છે, જેમાં 10 ઇવેન્ટ રાખવામાં આવી છે. કે ગ્રુપ ડિસ્કશન છે BBA ડિપાર્ટમેન્ટ માટે, બેટલ ઓફ બાઇટ્સ છે BCA ડિપાર્ટમેન્ટ માટે. આ બધી ઇવેન્ટ્સ છોકરાઓને જે પણ કોર્પોરેટ વર્લ્ડમાં ફ્યુચરમાં જવું હોય તો ફ્યુચરમાં આ બધી ઇવેન્ટ્સ બહુ કામ આવે એમને. ઇન્ટરવ્યૂઝ માટે કામ આવે, ગ્રુપ ડિસ્કશન માટે કામ આવે એમને. ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં BBA અને BCA ના કોર્સિસ ચાલે છે. કચ્છમાં જે કોમ્પ્યુટર ટેકનોલોજી રિલેટેડ અને મેનેજમેન્ટ રિલેટેડ કોલેજો છે એમના સ્ટુડન્ટ્સમાં ટેલેન્ટ બહાર લાવવા માટે અમે હર વર્ષે આયાન કરીને એક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2010, 11, 12 અને હવે 12-13 થર્ડ ટાઈમ સક્સેસફુલી આ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. મેઇન હેતુ આ ટાઈપની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનો એક જ છે કે જે કચ્છમાં હિડન ટેલેન્ટ છે કે જેમને એક પ્લેટફોર્મ નથી મળતું, અંડર ગ્રેજ્યુએટ લેવલ ઉપર આ ટાઈપની ઇવેન્ટો કરવાથી જે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે એમને પ્લેટફોર્મ પૂરું પાડવું અને એમનામાં જે એટીટ્યુડ, પ્રેઝન્ટેશન સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, લોજિકલ પાવર, એ લોકોની પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સ, એ બધી ટેકનિકને બહાર લાવીને સ્ટુડન્ટ્સને એન્કરેજ કરવા એ જ આ ઇવેન્ટનો એક મોટિવ છે. કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ ગ્રામીણ જનતાના પ્રશ્નો માટે સ્વાગત કાર્યક્રમ યોજવાનું સરકારે આયોજન કર્યું છે. પ્રતિ માસના દરેક બુધવારે મામલતદાર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ બાબતે નિવાસી કલેક્ટર શ્રી ભુજ વધુમાં વિગતો આપતા જણાવે છે. જે રીતે જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ ચાલતો હતો, હવે તાલુકા કક્ષાએ આ સ્વાગત કાર્યક્રમ જઈ રહ્યો છે. ભૂતકાળમાં રહેતો અને વચ્ચે સ્થગિત થઈ ગયો છે. તો સાહેબ, સ્વાગત કાર્યક્રમ હવે તાલુકા કક્ષાએ કઈ રીતે યોજાશે? તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા બુધવારે સવારે 11 વાગે તાલુકા મામલતદાર ઓફિસની કચેરીમાં તાલુકા મામલતદારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવે છે અને આ માટે દર મહિનાની 10મી તારીખ સુધીમાં અરજદારે અરજી મોકલવાની હોય છે.
આ ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ કક્ષાના પ્રશ્નો હોય ઉકેલી શકાય તે તલાટી મારફત રજૂ કરવાનો છે. તલાટી તેને ઓનલાઈન ડેટા અરજીથી તાલુકા સ્વાગતમાં રજૂ કરે છે, તેમજ ઓફલાઈન પણ એ મોકલી આપે છે અરજી, અને તેના ઉપરથી એ તાલુકા સ્વાગતમાં પ્રશ્ન લેવામાં આવે છે. જે પ્રશ્નો જિલ્લા કક્ષાના હોય તો જિલ્લા કક્ષામાં મોકલી આપવામાં આવે છે અને એના માટે અરજદારને પૂરતી સમજ આપવામાં આવે છે. આ માટે માનનીય કલેક્ટર શ્રી દ્વારા પણ દરેક તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરેલ છે. તેમજ ચાલુ મહિનાના જે ચોથા બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાવાના છે તેમાં કલેક્ટર શ્રી નખત્રાણા તાલુકા મામલતદાર ઓફિસમાં, જિલ્લા વિકાસ અધિકારી શ્રી લખપત તાલુકામાં, એસપી શ્રી વેસ્ટ અબડાસા તાલુકામાં અને એસપી શ્રી ઈસ્ટ રાપર તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ દર ચોથા બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તાલુકા મામલતદાર કચેરીમાં તાલુકા મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાય છે અને તેમાં તાલુકા કક્ષાના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહે છે. તમામ તેઓ જાતે હાજર રહેવાનું હોય છે અને જે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ થઈ શકે તો એ પ્રમાણે તેના નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. શાળાઓમાં નવા સત્ર માટેના એડમિશન માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. આશાપુરા ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ સ્કૂલના ટ્રસ્ટીએ માહિતી આપતા જણાવ્યું હતું. ભુજ ખાતે આવેલી આશાપુરા અંગ્રેજી ગુજરાતી વિદ્યા સંકુલમાં ચાલતી આશાપુરા અંગ્રેજી માધ્યમની શાળા તેમજ આશાપુરા ગુજરાતી શાળા તેમજ બીએડ કોલેજ, પીટીસી અને એમએડ કોલેજ જેવા વર્ગો અમે ચલાવીએ છીએ. આ શાળાનું મહત્ત્વ એટલું જ છે કે આ શાળાના બાળકોને અમે અંગત બાળકો ઉપર રસ લઈ અને અંગત ભણાવવામાં ધ્યાન રાખીએ છીએ. આ ઉપરાંત અમારા શાળાના બાળકો ભણી ગણીને ઉદ્યમી બને, ઇન્ટેલિજન્ટ બને, ઓનેસ્ટ બને અને આદર્શ બને અને ભવિષ્યમાં આ શાળાના બાળકો ભણીને આગળ આવે એવા અમારા હંમેશા પ્રયત્નો છે. ભુજમાં ઓછામાં ઓછી ફી લઈને આ શાળા ચલાવે છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ નર્સરીથી ધોરણ 11 સુધીના છે. આવતી વખતે ધોરણ 12 શરૂ કરશું અને અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી ધોરણ 12 સુધીના છે અને આવતા વખતે અમે સાયન્સ સ્ટ્રીમ પણ શરૂ કરવાનો વિચાર કરીએ છીએ. તો આ શાળામાં બાળકો વાલીઓને મારે વિનંતી છે કે તમારા બાળકોને ચારિત્ર, શિક્ષણ અને ઇન્ટેલિજન્ટ બનાવવા માટે આપ બીજી કોઈ મોહમાં નહીં પડતા ખાતર ફક્ત આશાપુરા અંગ્રેજી ગુજરાતી વિદ્યા સંકુલમાં દાખલ કરવા વિનંતી છે. શા માટે કે અમારી પાસે અહીંયા દીકરીઓ ઘણી છે અને અમે એ દીકરીઓની સિક્યુરિટી માટે ખાસ ધ્યાન રાખીએ છીએ. ભુજ સંજોગનગરમાં પત્ની પાસે રૂપિયાની માંગણી કરતા પત્નીએ ના પાડતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું. આરોપી પોલીસ પાંજરામાં. ભુજ શહેરના સંજોગનગરમાં રહેતા મુતવા પરિવારમાં મોડી રાત્રે પૈસા મુદ્દે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પતિએ પત્ની ઉપર ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સંજોગનગર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હત્યા બાદ હત્યારો સામેથી જ પોલીસ સમક્ષ હાજર થતા હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આરોપીની વિધિવત ધરપકડ કરી લીધી છે. ભુજ શહેર પીઆઈ એચપી જામોડે નજમાબેન મુતવા ઉંમર વર્ષ 18 ની ફરિયાદને ટાંકી વિગતો આપતા જણાવ્યું કે તેણીના પિતા આઈઓસી કંપનીમાં ચાલતા ટેન્કરમાં ડ્રાઇવિંગ કરે છે. ગઈ રાત્રિના અંદાજે 8 થી 8:30 દરમિયાન તેણીના માતા હમીદા ઉંમર વર્ષ 40 પાસે રૂપિયા 2000 માંગ્યા. આ રકમ દેવાની હમીદાબેને ના પાડતા નજમાએ રૂપિયા 2000 આપ્યા. ત્યારબાદ હમીદાબહેને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા હમીદે તેની પત્નીને ઉપરા ઉપરી છરીઓના ઘા મારી હત્યા કરી. વચ્ચે છોડાવવા આવતા તેની પુત્રીને હાથમાં ઈજા પહોંચેલ છે. સંજોગનગરમાં રહેતા મીરખાન હાજીખાન ને તેની પત્ની હમીદાબેન ઉપર છરીના ઉપરા ઉપર જોરદાર ઘા મારી ગંભીર જેલને ઈજા કરી તેનું મોત નિપજાવેલ છે. આ બાબતે મરનારની પુત્રી નજમાબેને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ લખાવતા એના વિરુદ્ધ આઈપીસી 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં આરોપી મીરખાન હાજીભાઈ
ને પણ અટક કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.